ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય મુરલીધર। આજે નવો દિવસ છે, નવા બ્લોગની શરૂઆત કરી દીધી। અત્યારે છે ને આપણે બીજી વાડીએ આવ્યા। માઠ તો આખી નાખ્યો હતો ને ખાતરે નાખી દીધું। ડબલ ફરકાના 2-3 ફેરા નાખ્યા અને હજી છે ને 2 ફેરા જેટલું નાખવાનું હોય। એ નખાઈ જાય ને પછી આમાં માઠ હાકી અને ખેડવાનું છે। અને અટાણે છે ને ખાલી આટો મારવા આવ્યા આપણે। અને ખાતર છે ને થોડુંક લીલું હોય ને એટલે ઢગલા બહુ પડેલા। આ રીતના છે। અને આપણા ખેતરમાં છે ને ટીટોડીના ઈંડા છે, બસા થઈ ગયા જો હવે। પેલા 2-3 બસા ને 1 ઈંડું હે। કેદીનું હે આપણે માં ઢાકતા હતા ને તૈયાર એટલા પારો પણ નથી આપણે ભાંગો। માં ઢાંકા વગરનું હે એટલે હાલો તો 9 વાગી ગયા અને આપણે છે ને આ લીમડા ને બધી કાપવાનું હતું ને કાપી નાખ્યું। હવે છે ને એક ઓલો લીમડો રહ્યો અને આ બાવર એ બધી સારવાના છે। તો સારી નાખીએ ને તો ટ્રેક્ટરમાં ને આડા ન આવે ને પછી બહુ મોટા થઈ જાય ને પછી કાપવા બહુ અઘરા પડે। તો એ રીતના હવે તડકો થઈ ગયો, ભાગ્ય ઘેર અને પાછા આવીશું નિરાયતે। આ બધી બાવરો બધી કાપવાના છે। ઓલો લીમડો કાપવાનો છે, 500 ઝાડવા છે ને 5 કાપીને ખાય 4-5 એ રીતના છે। અને પછી આ બધી ઢેગલા પડ્યા ને ખડ બળ ને બધી હરગાવી દેવું અને આ ખાતરમાં માં ઢાંકી લેવાના। હાલો નીકળીએ ઘેર। આપણા ખેતરમાં છે ને ટીટોળીના 4 ઈંડા હતા, એમાં 3 કમ્પ્લીટ ફૂટી ગયા, બસા થઈ ગયા અને એક છે ને અંદર બસું થઈ ગયું ને ઈંડું હજી એમને એમ છે, થોડુંક ફૂટ્યું થોડું નીકળવાની કોશિશ કરે। હું તમને બતાવું, જો 3 બસા ને આ ઈંડું તો દેખાય અંદર બસું। જો ઈંડામાં બસું છે ને, જો બાકીના 2 બસા અને એક આ ઈંડામાં અંદર છે, તો છાંસ ખોલે। અને રવિની રીતે એ ઈંડામાંથી બારોબાર નીકળી જાય, આપણે બોલાવે નહીં। આ બધી કુદરતી વસ્તુ છે, આના સારા ન હોય। આ તો ઓલી વાડીએથી છે ને ઘેર આવી ગયા, નિયણ વાઢવાનો છે, બગીચામાં આટો મારવાનો છે
આપણે ટ્રેક્ટર ખાતર હારવામાં હાલે ડબલ ફારકાના ફેરા ઓલી વાવે નાખીએ. લોડરનું સેટિંગ નથી આવતું. લોડર છે ને એક ફેરા હાટું આવે ને એટલે રોડ ઉપરથી નીકળતા હોય ને એમાં વારકે વારકે ફેરા ભરાવી લઈએ એ રીતના. હે ભૂંગળા આવ્યા લાગે છે, અમારા નિશાન છે પગલાના. અને આપણે છે ને ખાતર નાખ્યું હતું ને એ હવે મહિના દીમાં ખબર પડે કે એનું રિઝલ્ટ કેવું છે. આ રીતના હે. પોટા તો આવે પણ જોઈએ એવા પોટા નથી આવતા. આમાં છે ને આપણે રીંગું કરી અને લીલું સાણ અને બીજું બધી ખાતર નાખ્યું હતું. અને ફૂલ પાણી પાયું. હવે જોઈએ કેવું રિઝલ્ટ આવે. હવે ઢોરને નિરણ વાઢવા નથી તો નિરણ વાઢ લઈએ અને પછી નીરી દઈએ એટલે તડકાનું હેરાન થવું નહીં. ને ઢોરે છે ને ફુવારા હાલે તે નિરણ ખાઈને બેઠા રહી ઠંડા રેકમાં. બપોરે પછી છે ને ડિસ્ટર્બ થાય ઢોરને. હવે તો છે ને ઢોરને નિરણ બિરણ થઈ ગઈ બધીને અને ફુવારા એ ચાલુ કરી દીધા પણ લાઇટ નથી. લાઇટ આવે ને ફુવારા ચાલુ થઈ જાય ને હવે છે ને ખાઈને બેસી જાય. 11 વાગે ઢોરને છે ને ફ્રી કરી દીધા એટલે હવે શેઠ 5-6 વાગ્યા સુધી બેઠા રહે. ઢોર છે ને જેટલો આરામ કરે ને ખાઈને ખાવા કરતાં જેટલો આરામ કરે ને એટલા અહીં લોહી વધારે સડે. જો અટાણે બધા ત્રાઈ ગયા. હજી પાણી પીધું ને ચાડી છે ને ખાઈ લે ને એટલે પાણી પી લે ને એટલે બધા એમ બેહવા માંડે. લાઇટ આવે ને તો ફુવારો ચાલુ થઈ જાય. ઠંડી ઠંડી હવામાં બેઠા બેઠા વગાડ્યા કરે. આપણે જવાનું છે સુપાસી. સારો ભાઈ બપોર પછી છે ને અટાણે સાંજના 6 વાગી ગયા અને 11 વાગ્યાના જો આપણે ફુવારા ચાલુ છે. હેઠે તો જરાય પાણી દેખાતો નથી. હેઠે ગારો થાય જ નહીં. આમાં મોટો ફાયદો એ છે. હવે છે ને ઢોર બાંધવાના છે તો પાણી પાઈ અને બાંધી દઈએ. આ ફુવારામાં છે ને જરાય ગારો થાય જ નહીં. 4 નોઝલવાળા ફુવારા આવે ને એમાં ગારો થવાનો એટલે બહુ પ્રશ્ન રહેતો અટાણે સુધી હાલતા. સતત 11 વાગ્યાના ચાલુ છે તો એ રીતના છે ને હવે ને ફુવારા કરી દે બંધ અને ઢોર બાંધી દઈએ પાણી પાઈને. આજના બ્લોગનો છે ને આપણે અહીં એન્ડ કરી દઈએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને કોઈને તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલે ફરી નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર અને આવજો.